સુરતની ઢીંકાચીકા ચાર્લી સંસ્થાની અનાજ બાળકીઓ સાથે સલાબતપુરાના પીઆઈ જાડેજા તથા સમાજસેવી ધર્મેશ ગામી અને સલાબતપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને બેગ તથા કપડાં આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી। તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાયું હતું। સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનાર સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે। જી સાહેબ, આજે શું કાર્યક્રમ ભાઈ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકાચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી। એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। સલાબતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે, શું કહેવા માંગુ? જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે, બરાબર, એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું, તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા 2 વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક જોડી કપડાં, સ્કૂલ બેગ, મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું। આવનારી દિવાળી છે, લોકોને શું કહેવા માંગો છો કે સાવચેતી મૂકો? હા, બરાબર છે। જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ। આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ। તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ। વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે, એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરી। થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે। ગયા ફેરી પણ લાવેલા હતા અને આ ફેરી પણ। આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે, તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે। દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, એવું પણ એવું નથી હોતું। પોલીસ દરેક સમાજમાં સેવાઓ કરે છે। પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે। સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે, એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી। તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો, જે તે દરેક તહેવારોમાં દરેકના ચહેરા પર એક ખુશીની ઝલક છલકે। વર્ષે તમારી જોડે દિવાળીની પર્વ ઉજવણી કરી રહ્યા છે, એના વિશે શું કહેવાય? એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા, દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે, પણ આ પોલીસવાળા પોતાનો સ્વાર્થ નથી જોતા, પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી હોય, નવરાત્રિ હોય કે હોળી હોય, અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે। ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી, કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી। જી સાહેબ। સમાજસેવી ધર્મેશ ગામી। દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ઢીંકાચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે। ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ, ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે। તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે, એમના જીવનમાં ઉજાસ આવે, પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના। અને સલાબતપુરા પોલીસ સ્ટેશન આમ તો સુરત શહેર પોલીસ હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને
આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે, એમની સાથે સમય વિતાવતા હોય છે. ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સાર સંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે, એમને બોલાવે છે અને એમની સાથે ભોજન કરે છે. દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ. સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે હર વર્ષે આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે.